સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે. એના સંકલ્પ સાથે દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં સુવાસ બનીને પ્રસરી રહે તે માટે અને જેના હાથ પગ અકસ્માતમાં ગયા હોય કે ડાયાબિટીસના કારણે હાથ પગ ગુમાવ્યા હોય તેવા દિવ્યાંગજનોના જીવનને ઉજાગર કરવાની ભાવના સાથે દિવ્યાંગોનો કૃત્રિમ પગ માટે એસેસમેન્ટ કેમ્પ પાદરના જશોદાબા વડીલ વિસામો વૃદ્ધાશ્રમ ગહેર સંકુલ ખાતે અંધજન મંડળ અમદાવાદના સહકારથી ફાર્મસન ફાર્માસ્યુટિકલ્સ કંપનીના ગ્રુપના CSR હેઠળ નવજીવન પ્રોજેક્ટ હેઠળ કૃત્રિમ પગની જરૂરિયાતમંદ લોકો માટે વિનામૂલ્યે એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં કેમ્પ દરમિયાન નિષ્ણાતોની ટીમ દ્વારા લાભાર્થીઓનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું, જેથી તેમને યોગ્ય માપ અને તેમની જરૂરિયાત અનુસાર કૃત્રિમ પગ ઉપલબ્ધ કરાવી શકાય. જર્મન ટેકનોલોજી આધારિત આ કાર્બન લિંબ વજનમાં હલકા, મજબૂત અને દૈનિક જીવનમાં વધુ કાર્યક્ષમ હોવાથી દિવ્યાંગજનોને સ્વાવલંબન તરફ આગળ વધવામાં સહાયરૂપ બનશે. આજરોજ અલગ અલગ ગામોમાંથી આવેલા 70થી વધુ દિવ્યાંગોએ આ કેમ્પનો લાભ લીધો હતો, જ્યારે કાર્યક્રમમાં વંદના પટેલ ચેરપર્સન ફાર્મસન ગ્રુપ CSR તથા અરુણ મથાઈ મેરેડ co-CEO ફલક્રમ કેપિટલાઇઝેશન CSR હાજર રહી ફાર્માસ્યુટિકલ્સ કંપનીના ગ્રુપના CSR હેઠળ નવજીવન પ્રોજેક્ટના સહકાર અને સામૂહિક પ્રતિબદ્ધતા દ્વારા દિવ્યાંગજનોના અધિકારોના રક્ષણ તેમજ ગૌરવ અને સશક્તિકરણ માટે પ્રેરણા આપી અને દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કર્યા. આ કાર્યક્રમમાં ફાર્માસ્યુટિકલ કંપની CSR ગ્રુપના ચેરપર્સન ડૉક્ટર વંદાબેન પટેલ, અંધજન મંડળના ભરતભાઈ જોશી, ડૉક્ટર જગન્નાથ મલેક, અપંગના ઓજસ ગુજરાતના પ્રમુખ શૈલેષભાઈ સ્વામી, નિમિષાબેન મિસ્ત્રી, સંજયભાઈ બારિયા, કૌશિક પટેલ અને દક્ષેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેના સંકલ્પનો દાતા ભગવાન છે. આજરોજ ફાર્માસ્યુટિકલ કંપની એના CSR હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓને પગભર થાય, હરતા ફરતા થઈ જાય અને પોતાના જીવનમાં એમનું પુનઃસ્થાપન અને પુનઃવસન થાય એના સંકલ્પ સાથે અંધજન મંડળ અમદાવાદના સહકારથી અને અપંગના ઓજસ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આજરોજ જશોદાબા વડીલ વિસામો વૃદ્ધાશ્રમ ખાતે 100 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને પોતાના જેના પગ કપાઈ ગયા છે, કોઈ પણ કારણોસર એક્સિડન્ટથી હોય કે ડાયાબિટીસ હોય, તો એ લોકોને પોતાને નવજીવન પ્રાપ્ત થાય એવા નવજીવન પ્રોજેક્ટ હેઠળ આ તમામ લોકોને હરતા ફરતા થઈ શકે અને પોતાના જીવનના વ્યવહારિક જીવન જીવી શકે એ માટે ફાર્માસ્યુટિકલ કંપની એના CSR હેઠળ તમામ દિવ્યાંગ વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થાય એ માટેના આ પ્રયાસો છે. વધુમાં વધુ લોકો આનો લાભ લે એ માટેનો પણ સંકલ્પ છે. તો આવો આપણે સૌ આ તમામ દિવ્યાંગ વ્યક્તિઓ પોતાના જીવનમાં સારામાં સારું કાર્ય કરી શકે એ માટેની શુભેચ્છા પાઠવીએ. નો કાર્યક્રમ પ્રોજેક્ટ નવજીવન છે, જેમાં દિવ્યાંગ ભાઈ બહેનો જેમના પગ ગુમાવેલા છે એમને સહાય માટે જર્મન ટેકનોલોજીથી કાર્બન લાઇટ વેઇટ લિમ્સ પગ આપવામાં આવશે. એટલે આજે બધાનું અસેસમેન્ટ થશે, કોને કેવી જરૂરત છે એનું માપ લેશે અને એ પ્રમાણે પછી કસ્ટમાઇઝ કરી અને લિંબ આપવામાં આવશે. ફાર્માસ્યુટિકલ્સનું CSR ના સહાયથી આ પ્રોગ્રામ થઈ રહ્યો છે. સાથે સાથે જ હા, એ લોકોનો બી મોટો સહાય છે અને અંધજન મંડળ અમદાવાદ બધાના સહાયથી આ પ્રોગ્રામ થશે. આજે અમારો ધ્યેય છે કે એટલીસ્ટ 100 જણને આ આપી શકાય. સાથે સાથે જે પગ અપાશે એને મેચિંગ એની સાઇઝના બૂટ પણ આપશે અને આગળ જતાં ફોલોઅપ પણ થશે આ લોકોનો, જોવા માટે કે જે પગ છે તે બરાબર છે, એમાં કંઈ તકલીફ છે તો એનો સુધારો વધારો કરી શકાય. અને અમે ઈચ્છીએ છીએ કે વધારે માણસો આનો ફાયદો લઈ શકે અને આ પ્રોગ્રામનો સફળતા મળે.